અને હવે વાત રાજ્યના વાતાવરણને લઈને કરીએ તો રાજ્યમાં ફરી એક માવઠાનો રાઉન્ડ શરૂ થયો છે। 7 તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણમાં એલર્ટ આપવામાં આવ્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી માવઠાની આગાહી કરાઈ છે। તો 7 તારીખથી ફરી એકવાર વરસાદી રાઉન્ડ રાજ્યમાં શરૂ થશે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે હાલમાં પણ રાજ્યમાં જે કાળઝાળ ગરમી પડી રહી હતી તેનાથી વિપરીત વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। 7 તારીખે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ન્યૂઝરૂમથી સંવાદદાતા દિવ્યા ચૌહાણ મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 7 તારીખ બાદ વાતાવરણમાં પલટો આવશે ને ત્યારબાદ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ પડી શકે છે। ભાવિની રાજ્યમાં ઉનાળાની શરૂઆતથી જ કમોસમી માવઠાનું સંકટ રહ્યું છે। જ્યારે અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે પણ કમોસમી વરસાદનું સંકટ રહે તેવી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેને લઈને રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, જેમાં પાલડી, મહેસાણા, પાટણ સહિતના વિસ્તારો છે, ત્યાં આજે કમોસમી વરસાદ પડી શકે છે, સામાન્ય થી મધ્યમ। બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધુ અસર તેની જોવા મળી શકે છે। જેવા જિલ્લાઓ છે જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારો છે કે ત્યાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આની સાથે સાથે હજી પણ 2 દિવસ ગરમીનો અહેસાસ અને 2 દિવસ બાદ વધુ એક રાઉન્ડ છે જે ચોમાસાનો સમાન જ શરૂ થવાની સંભાવના છે। કમોસમી વરસાદનું સંકટ છે, જ્યારે રાજ્યભરના તમામ જિલ્લાઓમાં વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। જેમાં પ્રભાવિત વિસ્તારો હશે જે મધ્ય ગુજરાતના કેટલાક હશે, જેમાં અમદાવાદ, વડોદરા સહિતના તમામ વિસ્તારોને આવરી લેવામાં આવશે। એટલે કે તમામ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદનું સંકટ રહેશે। 7 તારીખે 7 એપ્રિલે પણ કમોસમી વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આ 3 સિસ્ટમના કારણે રાજ્યભરમાં કમોસમી વરસાદનો સંકટનો ફરી એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઉનાળાની શરૂઆતથી જ કમોસમી માવઠાનું સંકટ યથાવત છે, જ્યારે ખેડૂતોના માથે પાકને લઈને મોટો એક ચિંતાનો વિષય જે અત્યાર સુધીમાં મળ્યો છે જોવાને, જેને લઈને હજી પણ 7 તારીખે કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થાય તેવી ભીતિ જોવા મળી રહી છે। આભાર માહિતી માટે।